ઉમામાની કથા। એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા। આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો। લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા। કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા। દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા। ઠેક ઠેકાણે કથા ચાલતી હતી। ચોમાસું પૂરું થવા આવ્યું। ખેતરો ધાન્યથી લચી પડ્યા હતા। શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની કેડી પર ચાલવા આવ્યા। એ બાજરીનું ખેતર હતું। કેડી ઉપર બાજરિયા પડ્યા હતા। એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું। પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું। જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયા ઉપર પડી। બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા। પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળી મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા। બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં, એ ચોરી ગણાય। તમે પાપમાં પડ્યા। હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો। ખાધેલ દાણા 365 થતા હતા। પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી। શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા। પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા। પુરુષોત્તમ માસ ચાલતો હતો। ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવદર્શન કરવા ગયા હતા। ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો। પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા। તેમને એક 10 વર્ષની દીકરી હતી। પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા। ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કોઈ કામે રાખો, 2 ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ। ખેડૂત દયાળુ હતો। તેણે કહ્યું, બહેન, તમે તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો। પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું। પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી। 10 ગણો પાક થયો, ઉપરાંત ગામ પણ સુખી થયું। રોગ, બીમાર, શોક, સંતાપ ગયા। ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળી મળી ગયા કે બધા તેમને ઉમામાં કહેતા। પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતને તેનું ધામધૂમથી ઉજવણું કર્યું। વખત વીતતો ગયો। પાર્વતીજી આનંદને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે। આમ કરતાં 300 દિવસ પૂરા થયા। એક દિવસ ગામના લોકો ભેગા થયા। કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું। ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા। ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કરી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું, જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું। વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતા કહ્યું, ભાઈ, આ કાપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કાપડું તેમણે અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો। ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકમાં મૂક્યું। સંઘ તો વાજતે ગાજતે રવાના થયો। પુષ્કળ ગાડા જોડાયા। રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતાં સંઘ કાશીએ પહોંચ્યો। આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો। સ્નાન કરીને કાશી વિશ્વનાથના દર્શન કર્યા। પછી ભોજન લઈ બધા સૂઈ ગયા। બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્યકર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા। ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું રહી ગયું। પોટલું ધર્મશાળામાં પડ્યું હતું। સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા। સંઘ પાછો ફર્યો। પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકમાં જ રહી ગયું છે। ખેડૂતનો જીવ બળવા લાગ્યો। એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ, 5 દિવસ અહીં રોકાયા તો હું કાપડું ગંગામાને દેતો આવું। સંઘના આગેવાને જંગલમાં રોકવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા। આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો। રાવટીઓ સંકેલી લેવાઈ। બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યા। ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી। બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી। આખો સંઘ મૂંઝાઈ ગયો। હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો। બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો। આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા। તેઓ સીધા ગંગાઘાટ ઉપર ગયા। પ્રથમ સ્નાન કર્યું, પછી પતિ પત્ની કેડસમાં પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે,
હાથોહાથ લે તો જ આપવાનો છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્નકંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાનું સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ નીકળ્યા. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં બધા બળદો સાચા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીના ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગા મૈયાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરેની વાતો કરવા લાગ્યા. આમ કરતાં સંઘ ગામને પાદરે આવ્યો. સંઘના સામૈયા થયા. ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતાં ગામમાં પ્રવેશ્યા. 360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યાંથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા દઈશ. કોઈ દિવસ ગઈ નથી. આજે તો ખેતરે જવું જ છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યું નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂત પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો તો કોઈ અતોપતો જ નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘરબાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.